બેક્ટો ફાર્મનું ગોલ્ડ માઇનર યુઝ કર્યું છે અને મારે જે પ્રોબ્લેમ હતો આવ્યો હતો એ જે ફેદા કોવાઈ જાય અને જે છોડ મરી જતા હતા મારા જે અંદર ને અંદર જે બારે નહોતું જર્મિનેશન પૂરેપૂરું નહોતું આવી રહ્યું એના પ્રોબ્લેમના અગેન્સ્ટમાં મેં ગોલ્ડ માઇનરના બેક્ટેરિયા ચડાવ્યા હતા અને જે પ્રોબ્લેમ હતો મને કે આખા ખેતરમાં મારે 20 વીઘાનું જે ખેતર છે એમાં મારે 30 થી 40% જ ઉગાવો હતો. આશા નથી કે ભાઈ કે ખેતરની અંદર ખેડી નાખવું પડશે કે શું કરવું એમ. તો પછી એ દિવસે સાહેબની મીટિંગ હતી, એ દિવસે અમારે દેગામ ખાતે જ રાખેલી હતી. મારે બટાકાને 20 દિવસ થઈ ગયા હતા અને સાહેબની મીટિંગ હતી 30 નવેમ્બરે. તો સાહેબે અચૂક જ ચોક્કસપણે કીધું કે તમે બીજે જ દિવસે કાલે ગોલ્ડ માઇનરના બેક્ટેરિયા છે વીઘે 500 ગ્રામ પ્રમાણે તમે આપી દો ડ્રીપમાં. તો બીજે જ દિવસે મેં ગોલ્ડ માઇનરના બેક્ટેરિયા લાવ્યો અને બેરલમાં જે સાહેબે કીધું હતું એ રીતનું એક બેરલમાં 1 થી 2 પડીકા ઓગાળીને ચડાવી દીધા. અને આજે લગભગ 10-11 દિવસ થયા છે આ બટાકાને. તો આ જે ગ્રોથ તમે જોઈ રહ્યા છો આ 10 દિવસનો છે. 10 દિવસ પહેલાં મારા બટાકા આજે તમે છોડ દેખાય છે એ રીતના હતા ને આ જે ખાલા દેખાય છે આખું ખેતર એ રીતનું જ દેખાતું. આ બધા નવા છોડ ઉગ્યા છે. આ જે નાના નાના છોડ દેખાય છે એ બધા પછી ગોલ્ડ માઇનરના બેક્ટેરિયા ચડાયા પછી ઉગ્યા છે, એનો ગ્રોથ છે. અને આ 10 દિવસનો ગ્રોથ છે આ ચડાયા પછીનો. જો મેં આ બેક્ટેરિયા ના ચડાયા હોત ને તો ખેતર ફરી ખેડીને ફરી વાવવું પડે ને ડબલ ખર્ચો મારે આજે થઈ જત બટાકાનો. લગભગ બિયારણની જ કોસ્ટ 22-23 હજાર સમથિંગ થઈ જત ને બીજો મજૂરીનો ખર્ચ ને એ બધો જુદો. ગોલ્ડ માઇનરના જે ડોઝ છે કે પહેલાં જ પાણીએ એટલે બટાકા વાવ્યાના પહેલાં અઠવાડિયા પછી પાણી જ્યારે આપો ત્યારથી આપણે જે ગોલ્ડ માઇનરના બેક્ટેરિયા ચડાવવાની ભલામણ છે તો ત્યારથી જ હું એ જે શિડ્યુલ છે એ ફોલોઅપ કરીશ. અને ચડાયા પછીનું જે બી રિઝલ્ટ છે જે 10 દિવસ બટાકા પાછળ ચાલતા હોય તો 10 દિવસનો ગ્રોથ એટલો આગળ ચાલવા માંડે છે. મેં આ સાલ અનુભવ્યું છે. તો આવતી સાલ હું અવશ્ય આ જે રીતના શિડ્યુલ છે એ રીતનું હું ફોલો કરીશ. આ વર્ષે તો મેં આ ખેતર મારા જે આ પ્રોબ્લેમ આવ્યો તો એ ખેતર પૂરતો જ મેં આજે આ ફેરે ટ્રાયલ લીધો છે. પણ હવેનો જે આગળના બટાકા જે મારા પાછળ છે લેટ છે એનામાં બી હું હવેનો જે ડોઝ છે એ હું કન્ટિન્યુ કરવાનો છું. અને આવતી સાલ હું બધા જ ખેતરની અંદર આ ડોઝ કન્ટિન્યુ કરીશ.